નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે તમારું જે ધોરણ 10 છે એમાં સ્વાધ્યાયના સોલ્યુશનમાં આપણે આજના વિડીયોમાં પ્રકરણ નંબર 12 તમારું જે છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, તો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે અંત સુધી વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો હવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો હવે સ્વાધ્યાયનું સોલ્યુશન છે આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર, એમાં તમને પહેલો પ્રશ્ન છે કે લાંબા એટલે કે વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે 4 વિધાન તમને આપેલા છે કે ક્ષેત્ર છે એ તારને લંબ એવી સુરેખાઓનું બનેલું છે. જો શું કીધું છે કે વિદ્યુત પ્રવાહ સુધારિત જે સુરેખ તાર છે એની નજીક ચુંબકીય ક્ષેત્ર નીચેનામાંથી કયું વિધાન સાચું છે ચુંબકીય ક્ષેત્ર માટે? બરાબર, કઈ રીતે હોય તો બંધ બેસે છે કે ક્ષેત્ર તારને સમાંતર એવી સુરેખાઓનું બનેલું હોય છે, ક્ષેત્ર તારમાંથી ઉદ્ભવતી ત્રિજ્યાવર્તી રેખાનું બનેલું છે, કે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે. બરાબર, તેમાંથી આન્સર શું આવશે? આન્સર આવશે ડી તમારો. બરાબર, કે ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળોનું બનેલું છે. બરાબર, બીજું, શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ શું થાય? તો કે ખૂબ જ વધી જાય. શોર્ટ સર્કિટ વખતે વિદ્યુત પ્રવાહ છે ખૂબ જ વધી જતો હોય છે. ત્યારબાદ છે ત્રીજું કે એમાં એ અને બી આપેલા છે, વિધાન ખરા ખોટા કહેવાના છે કે વિદ્યુત પ્રવાહ આધારિત લાંબુ વર્તુળાકાર કોઇલ એટલે કે ગૂંચળા છે એના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર સમાંતર સુરેખ રેખા હોય છે. વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન સાચું છે. ત્યારબાદ બી આપેલું છે કે વિદ્યુત પુરવઠામાં લીલા રંગનું અવાહક પડ ધરાવતો વાયર સામાન્ય રીતે લાઈવ એટલે કે જીવંત વાયર હોય. તો આ વાયર કેવો હોય? જો લીલા કલરનો જે વાયર હોય અર્થિંગ વાયર હોય, તો એમાં કોઈ પાવર આવતો નથી, એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. આ વાયર કેવો હોય? અર્થિંગ વાયર હોય. ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની 2 રીત લખો. જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કે કોઈ ચુંબક જેવા કે ગજ્જુ ચુંબક છે એ ઘોડાની નાળ ચુંબક અથવા તો રાઉન્ડ ચુંબકના ઉપયોગથી ઉત્પન્ન થાય. બરાબર, ચુંબકીય ક્ષેત્ર. બીજું તો કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીને તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન કરી શકાય છે. અને ત્રીજું છે કે વાયરનું ગૂંચળું અથવા તો વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના લીધે ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન થાય છે. બરાબર, આ 2-3 રીત છે, એમાં તમે કોઈ પણ રીત દ્વારા છે ચુંબકીય ક્ષેત્ર છે એ ઉત્પન્ન કરી શકો છો. બરાબર, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 આપેલો છે તમને કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહ આધારિત વાહક ક્યારે સૌથી વધુ બળ અનુભવશે? જે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ આધારિત વાહક જે મૂકેલ છે એ સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ક્યારે અનુભવશે? બરાબર, વધુ બળ ક્યારે અનુભવશે? તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વાહકમાં પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા આ પરસ્પર લંબ રૂપે હોય ત્યારે વાહકમાં મહત્તમ બળ લાગશે. જે પ્રવાહની દિશા છે તે અને ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ પરસ્પર એકબીજાને લંબ હોય ત્યારે વધારે બળ લાગશે. બરાબર, ત્યારબાદનો છઠ્ઠો ક્વેશ્ચન છે કે ધારો કે તમે એક રૂમમાં એક દિવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દિવાલ તરફ આવવાનું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણ જૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? જો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપર તમે જાઓ એનાનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ અધો દિશામાં હોય, એટલે કે આ તમારું ચુંબકીય ક્ષેત્ર છે અને આ તમારો દિશા છે. બરાબર, ઇલેક્ટ્રોન છે એ બાજુ જતા હોય છે. બરાબર, ત્યારબાદ છે 7મો ક્વેશ્ચન છે. 7મો ક્વેશ્ચન શું છે પહેલા જોઈ લઈએ કે વિદ્યુત પ્રવાહ સુરેખ તારની વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કરવા માટેનો નિયમ લખવાનો છે. ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલ સુરેખ વિદ્યુત પ્રવાહ વાહક તાર વડે અનુભવાતા બળની દિશા નક્કી કરવા માટે કયો નિયમ છે એ કહેવાનું છે. અને ત્રીજું છે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેના નિયમ છે લખવાના છે. તો એમાં સૌથી પહેલાં આપણે છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તારની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા કરવા માટેનો નિયમ જે છે એ કયો છે? તો કે એમાં આન્સર આવશે તમારો જમણા હાથના અંગૂઠાનો નિયમ. કયો આવશે? જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર, ત્યારબાદ છે ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલ સુરેખ વિદ્યુત પ્રવાહ વાહક તાર પર લાગતા બળની દિશા નક્કી કરવા માટેનો એ નિયમ છે કયો છે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. કયો છે? ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. એ નિયમ શું છે? આકૃતિ તમે બધા બુકમાં છે જોઈ શકશો, ખાલી નિયમ તમને કહી દઉં અહીંયા. નિયમ શું છે?
તો કે તમારા ડાબા હાથના અંગૂઠો પ્રથમ આંગળી, ડાબા હાથનો અંગૂઠો પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી એવી રીતે પ્રસારો કે જેથી તેઓ પરસ્પર લંબ રહે, ત્રણે ત્રણ એકબીજાને લંબ રહે એ રીતે કરવાનું છે. અને જો પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળી છે વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો અંગૂઠાની દિશા એ વાહક તાર પર લાગતા બળની દિશા અથવા તો સ્થાનાંતરની દિશા દર્શાવે. તમે જોશો એટલે તમારી એક આંગળી છે તમારી તરફ આવતી હોય છે, બરોબર. અને ત્રીજું છે કે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ એટલે કયો તો કે ફ્લેમિંગના જમણા હાથનો નિયમ. એ નિયમ શું છે તો કે જમણા હાથના તર્જરી ટચલી આંગળી, બરોબર, મધ્યમાન આંગળી એટલે વચ્ચેની આંગળી, બરોબર, તથા અંગૂઠાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એવી રીતે ગોઠવો જેથી ત્રણેય એકબીજાને લંબ રહે એ રીતે રાખવાનું છે. જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશાનું સૂચન કરતી હોય તથા અંગૂઠો વાહક ગતિનું સૂચન કરતો હોય તો મધ્યમાન આંગળી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, બરોબર. ચાલો, ત્યારબાદ છે 8મો ક્વેશ્ચન કે વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય છે? શોર્ટ સર્કિટ ક્યારે થાય તો કે જ્યારે તારના અવાહક આવરણને નુકસાન થાય અને તાર ખુલ્લો થાય અને તે તેના જેવા બીજા જ તાર સાથે સંપર્કમાં આવે, એટલે કે જીવંત વાયર અને ન્યુટ્રલ અને ફેસ બંને છે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે પરિપથમાં વહેતો પ્રવાહ છે એ ઓચિંતાનો વધી જાય છે અને શોર્ટ સર્કિટ થાય છે, બરાબર. આ રીતે શોર્ટ સર્કિટ સામાન્ય છે. ત્યારબાદ છે 9મો ક્વેશ્ચન કે અર્થિંગ વાયરનું કાર્ય શું છે અને ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે, અથવા તો ઘરેલું વિદ્યુત પરિપથમાં માટેનો ડાયાગ્રામ દોરી સમજાવો. બંને સિમિલર ક્વેશ્ચન છે, બરાબર. ચાલો, અર્થિંગ વાયરનું કાર્ય શું છે, ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે એ આપણે જોઈએ. હવે સૌથી પહેલાં આપણે ખ્યાલ છે કે પાવર સ્ટેશન જે છે કે જે વિદ્યુત ઉત્પન્ન થાય છે, જ્યાંથી વિદ્યુતનું ઉત્પન્ન થાય છે, બરાબર, તે ઓવરહેડ વિદ્યુતના થાંભલા અથવા તો ભૂમિગત કેબલો દ્વારા આપણા ઘરો સુધી પહોંચે છે, જેને પાવર સપ્લાય કહે છે અથવા તો મેઇન્સ પણ કહેવાય છે. એટલે એક જગ્યાએથી પાવર છે આપણા ઘરે, મીન્સ તમારી આજુબાજુમાં એક સબસ્ટેશન હોય, બરાબર, ત્યાંથી પાવર છે આપણા ઘરે પહોંચતો હોય છે. હવે પાવર સપ્લાયમાં રહેલા વાયરો પૈકી એક વાયર પર લાલ અવાહક આવરણ લગાડેલું હોય છે જેને જીવંત વાયર એટલે કે લાઈવ વાયર અથવા તો પોઝિટિવ કહેવાય છે, અને બીજા વાયર પર કાળું આવરણ હોય છે તેને ન્યુટ્રલ વાયર કહેવાય છે, બરાબર. ભારતમાં આ જીવંત વાયર અને ન્યુટ્રલ વાયર વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ છે અને એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, જે અમેરિકામાં કેટલી છે 60 હર્ટ્ઝ છે. હવે ઘરોમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈને એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે, તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરીને ઘરના લાઇન એટલે કે વાયરો સાથે જોડવામાં આવે છે, બરાબર. ઘરમાં અંદર વાયર દીધું પછી મીટરમાંથી એક વાયર છે એ ઘરના મેઇન બોર્ડમાં આવતો હોય છે. હવે આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત પૂરો પાડે છે. કેટલાક ઘરોમાં બે અલગ અલગ પરિપથ હોય છે, એટલે કે એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે ગીઝર, એર કન્ડિશન, ઘંટી જેવા વધારે પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત સાધન માટે હોય છે. એના માટે અલગ આપણે લાઈન લીધેલી હોય છે, બરાબર, કે જે વધારે પાવર છે ઉપાડતું હોય છે એના માટે. અને જ્યારે બીજો પરિપથ છે 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહના રેટિંગ ધરાવતા સાધનો જેવા કે બલ્બ છે, પંખા છે વગેરે જે વસ્તુ વાપરતા હોય દરરોજ એના માટે, બરાબર. જેનો ડાયાગ્રામ પણ દોરેલો છે અહીંયા કે એક અર્થિંગ વાયર છે અહીંથી એમ જાય છે, બરાબર, આ અર્થિંગ વાયર છે. હવે લાઈવ વાયર લાલ કલરનો જે હોય છે એ છે એ વિદ્યુત બોર્ડનો ફ્યુઝ છે, પછી એક આ મીટર છે, ફ્યુઝમાંથી મીટરમાં જાય ને મીટરમાંથી પછી એ વાયર જે છે એ આપણા ઘરના એક મેઇન સ્વિચ હોય કે જે દરેક ઘરે પરિપથમાં જતું હોય, બરાબર, વિતરણ કરે છે ત્યાંથી, અને ત્યાંથી 220 વોલ્ટના અલગ અલગ બોર્ડમાં જાય છે, ત્યાંથી પાવર છે આવે છે, બરાબર. અને એક ન્યુટ્રલ વાયર છે એ પણ વિદ્યુત ફ્યુઝમાંથી થઈને મીટરમાં થઈને ડાયરેક્ટ છે એ ઘરમાં જતો હોય છે, બરાબર. હવે આપણે જે આકૃતિમાં જોયું કે સામાન્ય વિદ્યુત આપણે પરિપથ જે છે દર્શાવ્યું છે ઘરેલું. હવે દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણોને જીવંત અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે. બધામાં અલગ અલગ ન્યુટ્રલ અને ફેસ બંનેમાં આપેલો હોય છે. દરેક ઉપકરણને ઓન ઓફ સ્વિચ હોય છે કે જે ઉપકરણ સ્વિચને ચાલુ કરવાથી ચાલુ થાય ને બંધ કરવાથી બંધ થાય, જેથી ઈચ્છા પ્રમાણે જે તે ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય, બરાબર. આપણે એમ થાય લેમ્પની જરૂર છે તો એ ચાલુ કરીએ તો ત્યાં જ વિદ્યુત પ્રવાહ જાય, બાકી ક્યાંય જાય નહીં, બરાબર. હવે દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાન મળે તે માટે તેમને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, સમાંતર જોડાણ કરવામાં આવે છે. અર્થિંગ વાયર કે જેના પર લીલા રંગનું અવાહક આવરણ લગાડેલું હોય છે તેને જમીનમાં ધાતુની પ્લેટ અને મીઠું સાથે જોડેલ હોય છે,
બરાબર. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, પછી ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોને સુરક્ષા માટે અર્થિંગનો વાયર ઉપયોગ કરવામાં આવે છે. આ બધી વસ્તુ જે છે એની સુરક્ષા થાય એટલા માટે આપણે અર્થિંગ વાયર છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડી ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડવામાં આવે છે, જેથી લીકેજ પ્રવાહ સીધો જ જમીનમાં જાય અને શોક લાગતો નથી. અર્થિંગ વાયરથી શું ફાયદો થાય તો કે આપણે જે શોક છે એ લાગતો નથી. બરાબર. તો આ રીતનું તમારું જે ચેપ્ટર જે હતું, બરાબર, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોયું આજના વિડીયોમાં. હવે આમાં કંઈ ડાઉટ હોય કંઈ ન સમજાતું હોય, બરાબર, તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને આ વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રોને શેર કરજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી રહે. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.